હેલો હાય જય શ્રી કૃષ્ણ. હું સેજલ જારોલિયા અને વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો આજે અમે આવ્યા છીએ અમારા સોંગનું શૂટિંગ કરવા માટે અને આ સોંગનું શૂટિંગ છે જંતર વાગે 3નું, કારણ કે જંતર 1 અને 2 તો બહુ સારું ચાલ્યું છે, તમે લોકોએ જોયું છે. તમારા સાથ અને સહકારથી હવે અમે જંતર 3 લઈને આવી રહ્યા છીએ. તો બસ એનું જ શૂટિંગ અમે કરી રહ્યા છીએ. આ રવિ ધજાવાળો મારો લઈ લેજે. સો ગાઈસ, જો આજનો મેકઅપ મેં લાઇટ અને એકદમ સટલ કર્યો છે અને મેં જાતે કર્યો છે. બહુ મસ્ત અમે બધા રેડી થઈ ગયા છે અને આવી ગયા છીએ શૂટ પર. આ લોકો ખાટલો ઘરેથી લઈ આવ્યા છે ને ગોઠવાઈ ગયા છે ભાઈ. આવી હરખાઈ હોય કે ફોર્ચ્યુનર નો છાંયો હતો તો ત્યાં ખાટલો ઢાળીને બેસી ગયા. અને આ બાજુ મારા પપ્પાની બધા ઊભા છે અને ડિસ્કશન કરે છે એકબીજા વચ્ચે કે આપણે થીમ કઈ રીતની રાખવાની છે, શૂટ કઈ રીતનું કરવાનું છે. એ લોકો એમનું કામ કરે છે અને અમે આ બાજુ બેઠા છીએ. જ્યાં સુધી અમને કહેવામાં નહીં આવે કે તમારો સીન આવ્યો ત્યાં સુધી અમે બેસશું. તો મિત્રો, કેમેરા સેટઅપ થઈ ગયું છે અને સીન બધાને સમજાવી દીધો છે. બધા જ લોકો રેડી છે અને હવે કેમેરામેન આપણને રોલિંગ એક્શન કે એટલે આપણે આપણું એક્ટ કરવા માંડવાનું છે. તો કેમેરામેન પહેલા અમારા વાઇડ એંગલ શોટ લેશે અને પછી ક્લોઝઅપ લેશે. આગળ વ્લોગ જોવો, તમને મજા આવશે વ્લોગ જોવાની. તો મિત્રો, સાંજના વાગી ગયા છે 7:30 અને હજી પણ અમે કન્ટિન્યુ શૂટિંગ કરી રહ્યા છીએ. મારા પપ્પાની લાસ્ટ લિપસિંગ બાકી છે, એ થઈ જાય પછી કમ્પ્લીટ થઈ જશે અને અમારા લોકોનું થઈ ગયું છે. તો હું બેઠી છું અને શૂટ કરતાં કરતાં સંજુની તબિયત થોડીક ડાઉન થઈ ગઈ હતી એટલે સંજુ થોડીક રેસ્ટ કરે છે. તો પેકઅપ આપણું થઈ ગયું છે. ફોટા પાડીને હાલો પપ્પાનું મારો. તો મિત્રો, તમે માનશો નહીં પણ અમારે આજના શૂટિંગમાં બહુ આમ વાંધો પડ્યો, કારણ કે આજે અમારે 2 તો લોકેશન ચેન્જ કરવા પડ્યા. કારણ કે પહેલાં જ્યાં ગયા હતા ને ત્યાં શૂટ થાય એમ નહોતું, કારણ કે અમારો ડ્રોન કેમેરો ચાલે એમ નહોતો, એટલે પછી બીજા લોકેશન ઉપર અમારે આવવું પડ્યું. અને અહીંયા થઈ ગયું છે, વાંધો ન આવ્યો, કારણ કે અમને બીક હતી કે લાઇટિંગ વહી જશે અને પછી શૂટ નહીં થાય. તો પણ થઈ ગયું. પપ્પા, કેવું લાગ્યું શૂટિંગ? અરે બહુ જોરદાર. તડકો એવો હતો આજ, મને એમ હતું મેં કીધું શૂટિંગ પૂરું થાય એવું લાગતું નથી. ગરમી એટલી થતી હતી, મેકઅપ કર્યો હતો. શૂટિંગ થઈ ગયું. થેન્ક યુ. હું ખાવ તમને 75% મેકઅપ વયો ગયો અને 25% હવે વધ્યો છે. કે ખરેખર શૂટિંગ બહુ સારું થયું છે અને સોંગ ટૂંક સમયમાં આવે છે. મારા પૂરા પરિવારના સહયોગથી અને હેરાનગતિથી. સહયોગ એ પણ પાસે હેરાન કરે છે. એટલે અમે આવી જઈએ ને એટલે બધું થઈ જાય, મજા આવે. સારું થયું છે. તમે જોઈજો અને અમારા લોકોને પણ જોતા રહેજો. જોવાનું ભૂલતા નહીં અને જો ગમે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું પૂરું કરી દઉં. હાલો, થેન્ક યુ. તો મિત્રો, આપણા શૂટનું પેકઅપ થઈ ગયું છે અને હવે આપણે ઘરે જવાનું છે. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જોકે વ્લોગ અહીંયા પૂરો નથી થતો, આગળ તમને કન્ટિન્યુ જોવા મળશે અને જોતા રહેજો. 2000 years later. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમારા સંજુબેનને થયું હતું કંઈક મીઠું ખાવાની ક્રેવિંગ થઈ હતી, એટલે મારા મમ્મીએ બનાવી દીધો છે રવો. કેક કટિંગ હેપી બર્થડે ટુ યુ. મને બહુ ભાવે મારા મમ્મીના હાથનો આ રવાનો. હા, સંજુને કંઈ મીઠું ખાવું હતું પણ પછી સજેસ્ટ મેં કર્યું કે શું બનાવવાનું છે અને અમારા હાથમાં ચમચી છે, કારણ કે મારે ખાવાનું છે. અને અત્યારે છે ને લાઇટ્સ બાઇટ્સ બધું ઓફ કરીને અમે બેઠા હતા, કારણ કે હોરર મૂવી ચડાવ્યું છે જોવા માટે. હું, સંજુ અને મમ્મી ત્રણેય જોતા હતા, પણ મમ્મી કે તારા વ્લોગ બનાવો છે ને તો પહેલાં લાઇટ ચાલુ કરી નાખ, સરખી રીતે વ્લોગ બનાવી એમ, એટલે સરખું દેખાય. સંજુબેનથી તો જરાય રહેવાતું નથી, સીધા રવો ખાવા માંડ્યા. આટલું બધું મને બહુ ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ થઈ હતી. મારે વ્લોગ શૂટ કરવો હતો ને, મેં કીધું થોડીક વાર રહે, પેલા આ લોકોને બધાને બતાવી દો, પછી તું ખાવાનું ચાલુ કરજે. ત્યાં સુધી નથી રહી શકતી કે ફટાફટ કર. આ નો એલી તો ભૂખડી સાબિત તેનું હજી તો આવ્યું જ છે. ચાલો, હા, તો તે કીધું તું
ઓકે ગાઈસ તમે ખાઈ લઈને પછી ખાલી થાળીઓ બતાવી ખાલી તો નહીં થઈ જાય પણ ખાસ હોય. જો અમારા મમ્મી આવી ગયા છે. મમ્મી અમારી સાથે રવો ખાશે. અને આ મમ્મીએ તો છે ને અહીંયા ખાટલો ઢાળી દીધો છે. આટલા બધા સોફા, એક સોફામાં સંજુ, આ બાજુ હું સોફામાં, અને અહીંયા મમ્મી વચ્ચે હોઈ જાય અને પછી મૂવી જોવાનું. અત્યારે મેં છે ને સ્ટોપ કરી દીધું છે કારણ કે અત્યારે મેં સ્ટોપ કર્યું કારણ કે મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી લઉં. મમ્મી હમણાં આવીને ગોઠવાઈ જાય બધે પોતપોતાની જગ્યાએ હો. અને હવે થોડુંક હું ટ્રાય કરું કે રવો કેવો બન્યો છે આપણે જોઈએ. આ એલચી મોઢામાં આવે ને એ મને ન ભાવે. મને આખી નો ભાવ હા એ થોડોક સ્વાદ આવે એ બરાબર. ટ્રાય કરીએ. બહુ મસ્ત રવો બન્યો હે. મારા મમ્મી દર વખતે સારું જ બનાવે બધું, પણ મેં કીધું તોય તમને રિવ્યૂ આપી દઉં. અને મમ્મી અત્યારે શું કીધું તમે સાંભળ્યું બધાએ કે હે ને વરસાદ હમણાં જો ઝરમર ચાલુ થઈ જાય. અત્યારે આખા દિવસનો આવ્યો નથી કારણ કે કાલ આખી રાત વરસાદ આવ્યો હતો. જો હવે ચાલુ થઈ જાય તો મમ્મી એમ કહે છે કે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખવો છે. રવો અત્યારે બનાવ્યો ને પછી ભજીયા બનાવશે. એમાં હું હતું કાલે જ કરી નાખત પણ કાલે છે ને 12:30 થી વરસાદ આવ્યો. હા 12:30 થી લઈને સવાર લગી આવતો હતો. પછી સવારથી કાંઈ નથી અત્યારે. કેવો લાગ્યો રવો? બહુ મસ્ત લાગ્યો ને હજી પણ અમે ખાલી છે. દેશી ઘીમાં બનાવ્યો ગાયના ઘીથી. સૂજી કા હલવા. મમ્મી જૈસા કોઈ હલવાઈ નહીં બનતી. મમ્મી સુખડી બહુ મસ્ત બની. જો કાજુ બદામ ભરી નાખાસ છે ને. એક બાજુ જો આ મેં કરી નાખ્યું ખાલી, એક બાજુ સંજ્યો કરી નાખ્યું. મમ્મી આવશે મતલબ ખાવાનું. હાલ હું ચાખું. મેં પેલા બનાવ્યો પછી ભગવાનને ધર્યો. ચમચથી ખવાય. બહુ મસ્ત. સો ગાઈસ આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને સાથે સાથે આજે સન્ડે પણ છે એટલે કે રવિવાર છે. અને તમને બધાને ખબર જ છે, તમે મારા ઘણા બધા વ્લોગ્સમાં જોયું હશે કે દર રવિવારે અમે જાવી છીએ મસાણી મેલડીમાંના દર્શન કરવા માટે. તો આજે પણ અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને દર્શન અમે સારી રીતે કર્યા. હવે અમે હાર ચડાવવા અને ધૂપ દીવા કરવા માટે આવી ગયા છીએ. તો એક પછી એક અમે બધા માતાજીના દર્શન કરી લીધા અને ધૂપ દીવા પણ કરીએ છીએ. સંજુ આવી ગઈ, ખુશી આવી ગઈ અને હવે હું પણ આવી જઈશ. મારે તો એવું ક્યારે બન્યું જ નથી કે હું રવિવારના દિવસે ન આવી હોય, એટલે જ મને એવું લાગે છે કે હું ગોડ્સ ફેવરેટ ચાઇલ્ડ છું. પણ માતાજીનો હુકમ થઈ જાય છે અને મને પણ દર્શન કરવા મળે જ છે હંમેશા. એટલે અને એક પણ રવિવાર એવો નથી ગયો કે હું મમ્મી સાથે અહીંયા ન આવી હોય. જ્યારથી મારા મમ્મી અહીંયા આવે છે ત્યાર હવે મમ્મીએ શ્રીફળ પણ વધારી દીધું છે અને માતાજીના સારા એવા દર્શન થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જવા માટે નીકળવાનું છે. પણ આજનું વાતાવરણ તો એકદમ મસ્ત હતું કારણ કે આખા દિવસથી ઝરમર વરસાદ આવતો હતો અને એટલે જ તમે જો ચારેય બાજુ લીલું છમ જેવું થઈ ગયું છે. અને મને તો આવું વાતાવરણ બહુ જ ગમે. કોને મારી જેમ વરસાદી વાતાવરણ ગમે એ કમેન્ટમાં ફટાફટથી મને કહી દેજો. સો ગાઈસ પછી અમે આવી ગયા છીએ ઘરે અને આ જો મારા મમ્મી કપમાં કોફી પીવાનું નાટક કરે છે. આગળ હું વ્લોગમાં બતાવું મમ્મી કેમ પીવે છે. ત્યાં તો આ વાઈટીમાં ઠલવેલું સીન લેવા હાટું કપમાં સારો વિડીયો આવે એટલે યસ. અને આ ખુશીએ કોફી નથી બનાવી, કંઈક બનાવ્યું છે દૂધ પાક પેલી વાર પણ સારું બન્યું. અને આ બેને મમ્મી જેમ જ કર્યું છે. કપમાં ગરમ લાગતી હતી કોફી એટલે એને રકાબીમાં ઠલવી દીધી ને જેમ મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એમ એને કપ લઈ લીધો પીવા માટે. બોલો કેવા માણસો છે. પણ હું તો સાચે જ પીઉં છું. હું કોઈ એક્ટિંગ નથી કરતી. સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ ડલે હે मेरे हाथों का जादू. હાથો કા મેલ નથી મેં હાથેથી કાંઈ કર્યું જ નથી. મેં પગેથી બધું કર્યું.
મેં પગેથી બધું કર્યું. ये नहीं दिखाना था, इधर ही दिखाना था। कैसा लगा आपको? कैसा लगा? आपको कैसा लगा? अच्छा अच्छा अच्छा